નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 13માં હવે આપણે આગળ પ્રવૃત્તિ 13.2 સમજીશું. આ પ્રવૃત્તિમાં આશરે 1 મીટર લંબાઈની દોરી કે પાતળો તાર લઈને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લોલક જેવી રચના કરો. નજીકમાં જો પંખો ચાલુ હોય એટલે કે તેના પવનથી હાલક ડોલક થઈ શકે છે, તો પંખો બંધ કરી દો. લોલકના ગોળાને તેના મૂળભૂત સ્થાન આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂળભૂત સ્થાન એનું O છે, એટલે આ રીતે એને સ્થિર થઈ જવા દો. અને એ સ્થાનની નીચેની જમીન પર કે પાછળની દિવાલ પર કોઈક નિશાની કરી દો. લોલકનો આવર્તકાળ માપવા માટે આપણને સ્ટોપ વોચ કે ઘડિયાળની જરૂર પડશે, તો તે સાધન સાથે લઈને બેસો. લોલકની ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ. ધ્યાન રાખો કે જ્યારે ગોળાને તમે સ્થાનાંતર કરાવો ત્યારે દોરી એકદમ સખત રીતે ખેંચેલી હોવી જોઈએ. હવે ગોળાને તેની સ્થાનાંતરની સ્થિતિમાંથી મુક્ત કરી દો. જ્યારે ગોળાને મુક્ત કરો ત્યારે તેને ધક્કો મારવાનો નથી. જ્યારે ગોળો મૂળભૂત સ્થાને હોય ત્યારે આપણે સમય નોંધી લેવાનો છે. મૂળભૂત સ્થાનને બદલે ગોળો જ્યારે એક તરફ છેવટની સ્થિતિમાં હોય ત્યારે પણ તમારે સમયની નોંધ કરવાની. લોલકના 20 દોલન ત્યારબાદ આ પ્રવૃત્તિ કરશું એટલે લોલકના 20 દોલનો આપણે કરવાના છે અને 20 દોલનો માટેનો સમયગાળો કોષ્ટકમાં નોંધવાનો છે. બરાબર. તમારા અવલોકનો નમૂનાના અવલોકનો કરતાં જુદા હોવા જોઈએ, એટલે આપણે જે અવલોકનો આવ્યા એ કોષ્ટકમાં આપણે નોંધીશું. અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન 2, 3 કે 4 વખત આનું પુનરાવર્તન કરીશું. અહીંયા ઉદાહરણ તરીકે આપણને 20 દોલનો માટેનો સમયગાળો 42 સેકન્ડ આપેલો છે. બરાબર. તો 20 દોલન માટે મળતા સમયગાળાને 20 અંક વડે ભાગતા આપણને 1 દોલન માટેનો સમયગાળો મળે છે, કે જેને આપણે આવર્તકાળ કહીશું. તો આપણને 20 દોલન માટે મળતો સમયગાળો 42 સેકન્ડ મળ્યો અને એને 20 દોલનો વડે આપણે ભાગીશું એટલે આપણને જવાબ મળશે 21/10 એટલે કે 2.1. એટલે અહીંયા આવર્તકાળ છે 2.1. આ રીતે તમે આવર્તકાળ નોંધી શકો છો. હાલના સમયમાં મોટાભાગની ઘડિયાળો તથા કાના ઘડિયાળ એક કરતાં વધારે સેલવાળા વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રોનિક પરિપથ ધરાવે છે. આ ઘડિયાળોને આપણે ક્વાર્ટઝ ક્લોક તરીકે ઓળખીએ છીએ. ક્વાર્ટઝ ક્લોક વડે મપાતો સમય પહેલાંની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ દર્શાવે છે. હવે આપણે આગળ જોઈશું સમય તથા ઝડપના એકમો. સમય અને ઝડપ વિશે આપણે શીખી ગયા. તો સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે, તેને S એટલે કે બીજી ABCDનો S વડે દર્શાવાય છે. સમયના મોટા એકમો મિનિટ જેને M અને કલાક એને H, અવરનો H આ રીતે દર્શાવવામાં આવે છે. હવે આ એકમો પરસ્પર કેવો સંબંધ ધરાવે છે આપણે સૌ જાણીએ જ છીએ કે 1 સેકન્ડ બરાબર 1 મિનિટ બરાબર 60 સેકન્ડ અને 1 કલાક બરાબર 60 મિનિટ. તો આ રીતે એકમો પરસ્પર સંબંધો ધરાવે છે. ઝડપ, હવે આપણે સમયના એકમ જોયો, હવે ઝડપનો એકમ જોઈશું. તો ઝડપ એટલે કે અંતર ભાગ્યા સમય, એટલે કે એનો મૂળભૂત એકમ મીટર, અંતર અને સમય એટલે કે સેકન્ડ, એટલે ઝડપનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. તેને આપણે મીટર પ્રતિ મિનિટ અથવા કિલોમીટર પ્રતિ કલાક જેવા એકમો વડે પણ દર્શાવી શકીએ છીએ. હવે એ વસ્તુ જરૂરી છે, તમે બરાબર યાદ રાખજો કે બધા એકમોની સંજ્ઞાઓ હંમેશા એક વચનમાં જ લખાય છે. અહીં ઉદાહરણ આપેલું છે કે 50 કિલોમીટર આપણે લખીએ. બરાબર. 50 કિલોમીટર એટલે કે km, પણ 50 કિલોમીટર અહીંયા 50 છે એટલે કે બહુવચનમાં છે, તો આપણે કિલોમીટરને પણ બહુવચનમાં દર્શાવી શકતા નથી. એને કિલોમીટર જ કહેવાય. 8 સેન્ટીમીટર તો એને 8 સેન્ટીમીટર જ કહેવાય, પછી પાછા સેન્ટીમીટરનું પણ બહુવચન થતું નથી. જરૂરિયાત મુજબ સમયના જુદા જુદા એકમો વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમારી ઉંમર છે આપણા, જે દિવસ અને કલાકમાં દર્શાવવાને બદલે આપણે વર્ષમાં દર્શાવીએ છીએ. હવે 1 સેકન્ડનો સમયગાળો કેટલો મોટો કે નાનો છે, તમે કોઈ પણ સંખ્યા બોલો, કે અહીંયા ઉદાહરણ આપેલું છે કે 2001, એટલું તમે બોલો એ લગભગ 1 સેકન્ડ હોય. બરાબર.
આપણે મોટેથી બોલીને આપણે એ વસ્તુની ખાતરી કરી લેવાની છે. સામાન્ય રીતે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિ આરામની અવસ્થામાં તેનું હૃદય 1 મિનિટમાં લગભગ 72 ધબકારા કરે છે. આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું. એટલે કે 10 સેકન્ડમાં 12 વખત ધબકે છે. બાળકો માટે આ દર અલગ અલગ હોય, સહેજ વધારે હોય એમ. લોલકવાળા ઘડિયાળો પ્રચલિત બન્યા તે પહેલાં દુનિયાના જુદા જુદા ભાગોમાં સમયના માપન માટેના ઘણા સાધનો વપરાતા હતા. ઘડિયાળો સિવાય છાયાયંત્રો એ કયા સાધનો હતા? તો કે છાયાયંત્રો, જળ ઘડી અને રેત ઘડી એ આવી રચનાઓના કેટલાક ઉદાહરણો છે. આ સાધનોની જુદી જુદી રચનાઓ દુનિયાના અલગ અલગ ભાગોમાં વિકાસ પામી હતી.